જો આ બધા લૂંટણીયા જો અહીંયા અમારે ફૂલમ ફૂલ તૈયારી હાલે પતંગ ચગા જવાની ને સ્વામિનારાયણ ભગત કોરા કંકુના ચાંદલા કરશે ત્રણ ચાંદલો કરશે ને તૈયાર થઈ જ ગયા છે પતંગ દોરા એમના રેડી જ છે કાલ રાતે જ લાવીને મૂક્યા ને શ્વેત કેટલા પતંગ લાવ્યા હે શ્વેત પતંગ કેટલા લાવ્યા બોલવું નથી હટ તૈયાર થઈ જવા દો બોલવું નથી જોઈ લો અમે એટલા બધા 6 પતંગ લૂંટી લાયા આ એક આવો આ એક ખાટો જય માતાજી ને જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધાય મજામાં છો ને આજે છે ઉત્તરાયણ એટલે ખૂબ જ ખુશી અને તહેવાર આનંદનો એવો દિવસ છે એટલે આજે તો ગાયને ને એવી રીતે બધા કૂતરાને ગાયને પૂર્ણદાનનું મહત્ત્વ આજ વધારે ઉત્તરાયણના દિવસે એટલે આપણે રોજ તો ગાયને રોટલી દેવી જ છીએ એટલે આજે પણ આપણે ગાયને રોટલી આપવાની જ છે અને આજની ઉત્તરાયણના દિવસની બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ અને ખૂબ આનંદ ખુશીથી બધાએ ઉત્તરાયણ કરજો અને અમારે ગામમાં કેવી ઉત્તરાયણ થાય છે એ તમને આગળ વ્લોગમાં બતાવશું એટલે અમારા વ્લોગમાં આગળ બના રહીજો પણ પહેલાં તો આપણે ગાયને અત્યારે રોટલી દેવા આવ્યા છીએ એટલે ગાયને રોટલી આપી દેવી અને પછી બીજું કામ કરવાનું છે આગળ અને અત્યારમાં તો સરસ મજાના એવા તૈયાર થઈ જ ગયા છીએ અને છોકરાઓને એ તો ત્રણેય બાપ દીકરા મસ્ત મજાના તૈયાર થઈને પતંગ દોરા કાલ રાતે લાઈને ખાતા એટલે એ લઈને ઓલા ઘરે ચગાવવા વહી ગયા છે જો કાળી ફટ દઈને રોટલી હાથમાંથી લઈ લે એને રોટલી હાથમાં ભારે લઈને ખાવાની બહુ જ ઉતાવળ હોય અને આજે તો ગંગાને આપણે અહીં બાંધી દીધી છે અલે જો એને હજી ખાતા વાર લાગે પણ એને હવે ભાવે છે રોટલી એ ખાઈ લેશે અને ગંગાએ તો આજ અતારમાં તે ખોટી કર્યા છે એટલા બધા ખોટી કરીને મને તો એ તો ત્રણેય બાપ દીકરા તૈયાર થઈને ગયા હતા ઘરે તો હતા નહીં અને ગંગાને આપણે રોજ સવારે તડકામાં બહાર છૂટી મૂકવી છીએ એવી રીતે આજે એને છૂટી મૂકી હતી તો એ ફરતી ફરતી પેલી તૂટેલી ઓયડી છે ને વાહે એમાં અંદર નીચે બેસી ગયેલી તડકામાં અહીંયા નીચે બેસી ગયેલી હવે નીચે બેસી ગઈ હોય ને આગળની પાળી તો ઊંચી છે એટલે આપણને જ કંઈ દેખાય નહીં અંદર શું છે તળિયે તે મેં તો બધે ગોતી આમ બધે બહાર જોઈ એવી શેરીમાં જોઈ એવી મેં કહ્યું કે આખી પાછી બહાર દોડીને વહી ગઈ હોય ઝાંપલું ખુલ્લું રહી ગયું હોય તો બધે ગોતી પણ ક્યાંય જડી નહીં ને પછી ગંગા હાથ પાડતી હું જતી હતી એટલે ગાયની માં અમારે કાળી એને હાથ પાડ્યો એને એમ થયું કે જડતી નથી લાગતી વાસળી ગંગાને હાથ પાડે છે એને એવી સમજણ પડી ગઈ છે તો એ બાંબરવા માંડી એટલે ગંગા તરત ઊભી થઈ એમાં ઓયડીમાં એટલે ઊભી થઈ એટલે મને દેખાણી તરત એટલે પછી ત્યાંથી મેં એને ઓયડીમાંથી લીધી અને પછી એને અંદર બાંધી દીધી એટલે હવે તો એમ થઈ ગયું કે હવે તો છોડવી નથી બહાર અંદરને અંદર છોડવાની બહાર નહીં જવા દેવાની પણ અંદરને અંદર છોડવી તો એની માને ધાવી જાય બધું એટલે અંદર એ નથી છોડાતી પણ ધ્યાન રાખીને નજર સામે જ છોડવાની હવે તો એમ થઈ ગયું એટલે આજ તો એને અત્યારમાં ખોટી કર્યા અને હવે હું થઈ ગઈ છું તૈયાર એટલે હવે મારે જવું છે ઓલા ઘરે ત્યાં આજે એકાદ મહેમાન આવશે એટલે એમની બધા ભેગા મોજ કરશું ને પતંગ ઉડાડશું ને ખોખા પાક ને સિંગ પાક ને શેરડીને એ બધું ખાશું ને રાંધશું ને એવી બધી મોજ કરશું તો હાલો ત્યારે હવે અમે પતંગ દોરા લઈને તો એ લોકો તો ગયા જ છે અને હવે મારે જવું જ છે તો હાલો આગળ તમને હું બતાવીશ કે અમારા ગામમાં ઉત્તરાયણ કેવી થાય છે એટલે બધાના ભૂંગળા બંધ થયા અને આપણા ચાલુ થયા
ખાવા તમારે લાડવા અમે પતંગ ચગાવતા ન આવડે એટલે આવું ખાવાનું કામ કરવી ખાવ મસ્તી ના લાડવા હાલો લાડવા ખાવા હવે કઈ તહેવારમાં બહુ રસ જ નથી કે પેલા તો રાય પૂરી બાપા જો ઉત્તરાયણના દિવસે આજે અમે બધાએ અહીંયા ભેગું જુનાગઢે રાંધ્યું છે અને આવું ઊંધિયું ને પૂરી ને એવું બધું સરસ મજાનું બનાવ્યું છે અને અમે બધા જમવા બેસી ગયા છે જો બધા ને હાલો તમે બધા જમવા ત્યાં જમવાનો રિસેસ પડ્યો છે સવારથી બપોર સુધી પતંગ ચગાવ્યા અને પછી અત્યારે જમવા બેઠા ને હવે પાછા જમીન પાછા પતંગ ચગાવવા ચડી જશે ધાબે એટલે હવે અમે જમી લેવી જો આ પતંગને લાંબી લાંબી પૂંછડી બાંધી છે ઓલા પેલા કેસેટો આવતી ને જૂના જમાનાના ટેપમાં મૂકવાની આઈનું છે જો અમારે તો આવી રીતે આજની ઉત્તરાયણ પૂરી થઈ ગઈ છે અને હજી આ બે ભાઈ જો હજી પતંગ જ આઘા પાછા કરે છે જો અને હા જોયો મૂકી દે જા આવે અને આજના મકર સંક્રાંતિનો દિવસ આજ પૂરો થાય છે અને આપણો બ્લોગ આજ આપણે અહીં પૂરો કરવી છીએ તો અમારા આવા વિડીયો તમને ગમતા હોય તો લાઈક કરજો અને અમારી ચેનલમાં જે નવા જ આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરતા જજો તો આવજો ફરી આવતીકાલે નવા બ્લોગની સાથે મળીશું ત્યાં સુધી બાય બાય શું તું બતાવા આવ્યો બાય બાય કહેવાય બરાબર